اعوذ باللہ من الشیطان اللعین الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین سیدنا و نبینا مولانا و مقتدانا و حادینا و مول الثقلین امام الحرمین قاب قوسین جد الحسن والحسین مولانا ابو القاسم محمد اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین اما بعد قال حق سبحانہ وتعالی فی کلامہ المجید و فرقانہ الحمید و قولہ الحق بسم اللہ الرحمن الرحیم قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى صلوات عظمت محمد وعلیہ مرسیانو چندن تمہارا سمکش رجوع کروا چاہو چھو شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر سے سیکھے کوئی اسلام بچانا آتا ہے جسے نیزے پہ قرآن سنانا شبیر سے سیکھے کوئی اسلام بچانا ریپیٹ کروانا چاہتا ہم نے خاص کری بچاؤ شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر سے سیکھے کوئی اسلام بچانا آتا ہے جسے نیزے پہ قرآن سنانا شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر نے اللہ کی ہر بات ہے مانی شبیر نے اللہ کی ہر بات ہے مانی اللہ نے شبیر کی ہر بات کو مانا آتا ہے جسے نیزے پہ قرآن سنانا شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر سے سیکھے کوئی اسلام بچانا یاد آتا ہے وہ منظر شبیر کا مقتل میں یاد آتا ہے وہ منظر شبیر کا مقتل میں تیروں بھرے سینے پہ سکینہ کو سلانا آتا ہے جسے نیزے پہ قرآن سنانا شبیر سے سیکھے کوئی اسلام بچانا شبیر سے سیکھے کوئی اسلام بچانا یہ سوچ کے اصغر نے لیا تیر گلے پر یہ سوچ کے اصغر نے لیا تیر گلے پر تھامو سینے اسلام کو تیروں سے بچانا آتا ہے جسے نیزے پہ قرآن سنانا شبیر سے سیکھے کوئی اسلام بچانا خاص کر આ શેર બહુ જ સારું છે જેના ઉપર તમે ધ્યાન આપો કે અલ્લાહ ઈ જ ચાહે છે કે જે શબ્બીર ચાહે છે અને શબ્બીર ઈ જ ચાહે છે કે જે અલ્લાહ ચાહે છે شبیر نے اللہ کی ہر بات ہے مانی شبیر نے اللہ
अल्लाह ने शबीर की हर बात को माना, आता है जिसे नेज़े पे कुरान सुनाना, शबीर से सीखे कोई इस्लाम बचाना. सलावत हज़रत मोहम्मद ખરેખર જે સભ્યતા અને જે ડિસિપ્લિનથી અને જે રીતથી તમે મજલિસો 18 સુધી સાંભળી રહ્યા છો, અને આઈ થિંક ઇઝ વેલ ઓર્ગનાઇઝડ યોર યોર પ્રોગ્રામ. બહુ જ બધું ઓર્ગનાઇઝ છે, સિસ્ટમેટિકલ છે, ટાઈમનો ખ્યાલ રાખવામાં આવે છે, અને જે ઢબથી બિલખુસૂસ મારા બચ્ચાઓ સામે બેસીને જે ઢબથી લોકો મજાલીસ સાંભળતા હોય, તો આ બચ્ચાઓનું ઢબ, રીત અને આંખમાં આંખ નાખીને મજાલીસને સાંભળવું આ દલીલ બને છે, સાક્ષી છે, સાબિત કરે છે કે જે ઘોડિયામાં આ લોકો મોટા થયા છે, ઘોડીઓ બહુ જોરાતો છે. કારણ કે જે બચ્ચાઓને માં યા હુસૈન કરીને સુરાવતી અને જગાવતી હોય, એ બચ્ચા હંમેશ માટે મજલિસે હુસૈનમાં આગળ બેસતો, અને એવા જ બચ્ચાઓ કોમના આગેવાન હોય છે, એવા જ બચ્ચાઓ કોમના ભવિષ્ય હોય છે. આપણા ત્યાં બચ્ચા જવાન ઝઈફી માને નથી રાખતો, બસ હૌસલો માને રાખે છે. એક માણસની 100 વર્ષનું અગર ઉંમર હોય પણ એની હિંમત અગર 18 વર્ષની છે તેને ઝઈફ ના કહે, અને એક માણસ 18 વર્ષનું હોય પણ એનું હૌસલો ને હિંમત 100 વર્ષનું હોય તો કે કામની જવાન. મતલબ એમ છે કે કંઈક લખવામાં ભૂલ થઈ છે, એક પહેલા ના હોવું જોઈએ, પહેલા 8 હોવું જોઈએ, પછી 1 હોવું જોઈએ, એટલે 81 થયું. જરાક ફરક છે. એક અગર પહેલા લખો તો 18 છે, એક બાદમાં લખો તો 88 છે, 81 છે. તો હકીકતની અંદર હૌસલા, હિંમત રહેવું જોઈએ. હું જોઉં છું આ બચ્ચાઓને, ખાસ કરી જે ઢબથી તમારા લેબાસ, તમે તો અહીંયા આઈ થિંક યુ વેરી ફેશનેબલ કન્ટ્રી, તમે બહુ જ ફેશનની દુનિયામાં છો, જ્યાં કહેવત છે કે 3 મહિનામાં પરફ્યુમનું સોરમ બદલી જાય છે. મારી ભૂલ હોય તો તમે મારું કરેક્ટ કરજો, ઇસ્લાહ કરજો. ફ્રાન્સ માટે ખાસ કરી આ કહેવત છે કે ફેશન ત્યાં પરોસવામાં આવે છે. પહેલા ફેશન ક્યાં આવે છે? દુનિયામાં ફેશન પહેલામાં પહેલું ફ્રાન્સમાં આવે છે. ચાહે કાપડ હોય, ચાહે સોરમ હોય, ચાહે તમને પ્રેઝન્ટેશન ઓફ ધ ડાઇનિંગ ટેબલ, આ જો આ બધું છે ને સિસ્ટમ ઓફ ફ્રાન્સ, બહુ એ મુલકમાં આપણે રહી રહ્યા છે, છતાં આપણા બચ્ચાઓ અગર જુબા પહેરીને અહીંયા હોય તો મતલબ એમ છે કે ઘરના દરો દીવાર ઉપર કहीं ના કहीं હુસૈનિયતનો પરચમ બલંદ છે. એપ્રિશિએટ કરવું જોઈએ દરેક બાબતે. ગ્લાસ અડધું ખાલી હોય આ જોવું જોઈએ, પણ અડધું ભરેલું હોય એ પણ જોવું જોઈએ. એક ઠેકાણે લાગે છે કે મડાગાસ્કરમાં જ્યારે 2018માં તુલિયારમાં મોહર્રમનો અશરો પડવા માટે ફીકભાઈ ગયો હતો, તે વખતે બધે આલિમોને એક બોલાવ્યા હતા, બધે વાત કરતા હતા આ જમાત બારામાં, અને કેવી રીતે તબલીગ કરવું જોઈએ, કેવી રીતે શું કરવું જોઈએ. તો જેને જે થયો એ બોલ્યા, પણ હું તો ગુજરાતના ઘોડિયામાં જવાન થયો છું. આમ નામના આગળ પાછળ સૈયદ છે, પણ વધારે ભાગમાં ગુજરાતી સંસ્કારમાં જ હું ફરતો, વધારે ભાગમાં, ને વધારે તજુર્બો અને એક્સપિરિયન્સ છે આ કલ્ચર.
બધે આલિમો કીધું કે અહીંયા મસ્જિદોમાં બહુ ઓછા માણસો આવે છે, અહીંયા હાજરી એટલી બધી નથી હોતી. તો પછી મારું વારું આવ્યું, હું ફસાણું. હવે હું શું બોલું? પછી હું બોલ્યો કે એ લોકો ઇન્ડિયાની વાત કરતા હતા કે ઇન્ડિયામાં આટલું માણસો હોય, આટલું માણસો, આટલું માણસો. હું કીધું કે તમારી ઇન્ડિયાની જમાતમાં તાદાદ કેટલી છે જ્યાંથી તમે આવો છો? મને લાગે છે કે તમારા ત્યાં તાદાદ 2000 છે. તો 2000માં અગર 500 માણસ પણ આવતા હોય તો કેટલા ટકા થાય? તમે હિસાબ કરો. 2000ની જમાત અને 500 માણસ આવતા હોય તો કેટલા ટકા હાજરી થઈ? અને જ્યાં 100 માણસ હોય અને ત્યાં 80 માણસ આવતા હોય તો કેટલા ટકા થયા? તમે એનાથી જુઓ, એનાથી હિસાબ કરવું જોઈએ ને કેટલા ટકા. હું કીધું કે there are far difference between Madagascar and India. આ જોવા જરૂરી છે કે ફરક છે મડાગાસ્કરમાં અને ઇન્ડિયામાં. ઇન્ડિયામાં તમને ગુનાહ પાસે જવાની જરૂર છે. ખાઈશ થઈ તો તમે ચાલીને ગુનાહ પાસે જશો. મડાગાસ્કરમાં એવું નથી, ગુનાહ તમારા પાસે ચાલીને આવશે. ગુનાહ તમારા પાસે ચાલીને આવશે. છતાં કોઈ માણસ અગર મસ્જિદમાં આવી રહ્યો છે તો બહુ જ મોટી વાત છે. છતાં લોકો દેખાય છે તો મોટી વાત છે. તો હું શું કહું છું? ધીસ કન્ટ્રી ઇઝ વેરી ફેશનેબલ. જ્યાંથી ફેશન પરોસવામાં આવે છે કે દુનિયા માટે તમને શું પહેરવું છે ફ્રાન્સ ડિસાઇડ કરે છે. તમને કેવું પરફ્યુમ આ 3 મહિનામાં શું ખુશ્બુ વપરાશ કરવું છે ફેશન ઓફ ફ્રાન્સ ડિસાઇડ કરે છે. અને છતાં કોઈ માણસ ટોપી પહેરીને કુર્તા પૈજામા પહેરીને અહીંયા મસ્જિદમાં આવતા હોય તો એનો અર્થ એ છે કે એના ઘરમાં ધર્મનું માહોલ છે, એ સાચવીને રાખ્યો છે. अब हिंदुस्तान में બધે કુર્તા પજામામાં ટોપીમાં હોય તો ત્યાં કુર્તા પજામા પહેરીને ટોપ પડી શું મોટી વાત છે? જ્યાં બધે ફ્રેન્ચી લિબાસ પહેરીને પોતાની જિંદગી પસાર કરતા હોય ને ત્યાં કોઈ કેવા લિબાસ પહેરે તો આ મોટી વાત છે. આ ઢબથી ઇન્સાનને વિચારવું જોઈએ. ઘણી ફેરે લોકો આ ક્વેશ્ચન કરતા હોય, સવાલ કરતા હોય, મોલા આજના યુગમાં ગઝેદ આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે લોકો મસ્જિદે આવે છે, ન્યાસ ખાઈને આવી લે છે. પ્રશ્ન છે પણ આ પ્રશ્ન નથી. સવાલ એ છે કે એ કોઈને હક તો નથી ખાતો, એ ખાય છે તો ન્યાસ ખાય છે. ભલે ન્યાસ ખાઈને હાલ્યા જાય, ન્યાસ ઉપર આટલું આપણને એતમાદ અને ભરોસો થવું જોઈએ કે એક માણસ એક દિવસ અગર ન્યાસ ચાખ્યો હોય તો એક ના એક દિવસે મસ્જિદના લકૂરમાં આવશે. અને જ્યારે મસ્જિદના લકૂરમાં આવી ગયો તો બનવા જોગ નથી કે અહીંયા ફરશે આઝા ઉપર ના આવશે. इंसान ने आशावादी होवा જોઈએ, નિરાશ નહીં. ઉમ્મીદ ઉપર દુનિયા કાયમ છે. એક ફેરે કોઈ ઇન્સાન મસ્જિદના હુદૂદમાં અને લકીરમાં દાખલ થઈ ગયો, આવી ગયો, એનો અર્થ એ છે કે કોઈ ના કોઈ દિવસે બધા માણસો, ઘણા એવા માણસો છે કે બધા બીજા બધા લકૂરોમાં દાખલ થતા હોય, કેટલા આવા ઘર હોય, કેવી એટલી જગ્યા હોય ત્યાં જતા હોય, પણ એ લકૂરમાં બેસવું વધારે સારું છે કે મસ્જિદના લકૂરમાં બેસવું વધારે સારું છે. તમે ડિસાઈડ કરો તો ડિસાઈડ આ થયો કે ના, મસ્જિદના લકૂરમાં બેસવું વધારે સારું છે. કારણ કે બાગીચામાં ભલે ચાહે કોઈ કટલું છેટે હોય પણ ફૂલની ખુશ્બુ તેના નાકમાં આવશે જ. બાગીચામાં, બાગમાં, ઝારદેમાં ઇન્સાન કટલું છેટે બેસેલું હોય પણ એની ખુશ્બુ એના નાકમાં જરૂર આવશે. અને જે દિવસ ખુશ્બુનો અહેસાસ થયો એ ચાલીને ઝાદનમાં જશે. બનવા જોગ નથી કોઈ લકૂરમાં બેસેલું હોય અને હઝરતે અબ્બાસના પરચમની હવા એના મોઢા ઉપર ના લાગે. એક દિવસ લાગશે અને એક દિવસ જરૂર ફરશે આઝા ઉપર બેસશે. પણ આજે જમાનો એવો નથી કે આપણે જબરદસ્તી કરી શકીએ કે ના આવું જ છે, નો આવું જ પડશે. નહીં, કોઈ એક્સેપ્ટ ના કરે, કોઈ કબૂલ ના કરે. અહેસાસ અપાવવાની વાત છે કે એને અહેસાસ અપાવો કે આ તમારું જ છે. તમે એ બારગાહમાં આવી રહ્યા છો કે જે હુસૈન એટલા બધા મઝલુમિયતમાં હોવા છતાં કોઈને યાદ ના કર્યા,
અગર યાદ કર્યા તો આ શબ્દથી યાદ કર્યા કે જ્યારે ટાઢા પાણી પીઓ તો તમારા પ્યાસને, મારી પ્યાસને તમે યાદ કરો. એ કોણ કહે છે? જે તમારાથી મોહબ્બત વધારે કરતો. એનું અર્થ એ છે કે વખતે મુસીબત ઇમામ આપણને નથી ભૂલ્યા, તો એહસાનનું જઝા એ છે કે આપણને પણ ઇમામને ના ભૂલવું જોઈએ. જ્યાં પણ ઇમામની ફરશે અઝા બિછાવવામાં આવે, આવી જવું જોઈએ. Respected my friends and my brothers and my sisters, તમે બહુ જ મારા દિલના નજીક છો, તમે મોહતરમ છો મારા માટે. Because you આઝાદાર શહીદ શુહદા કરબલા છો. આજે દુનિયાની અંદર ઘણા એવા મોટા મોટા ફામીને હું જાણું છું પર્સનલી, વ્યક્તિગત, કે જે લોકો બહુ જ પૈસાદાર છે. સ્કાય ઓફ ધ લિમિટ, એના પાસે કોઈ લિમિટ નથી કે એના પાસે કેટલું પૈસા, પણ એના બચ્ચાઓ એના હાથમાં નથી. ક્રૂઝ જે તમે સાંભળી રહ્યા છો, જે ક્રૂઝમાં જે ડ્રગ્સનો પ્રોબ્લેમ થયો હતો, એ ક્રૂઝને લોકો પોલીસ પકડી હતી. એમાં કેટલા મોટા મોટા પૈસાદારના છોકરાઓ પકડાણા. નશાનું એક પ્રકાર હોય છે. નશા 1 નંબરનું, 2, 3, 4, 5 એવી રીતે કરતા કરતા હવે એ લોકો સરપનું જે ઝેર છે, એ સરપનું ઝેરનું ટેબ્લેટ બનાવીને એ લોકો ખાતા. એ કોણ લોકો હતા? બધે મોટા મોટા પૈસાદારના છોકરાઓ હતા. એ લોકો ક્રૂઝને જે વાણ ચાલતી હોય, વીઆઈપી ક્રૂઝ હોય, બધી ફેસિલિટી એમાં હોય. એ મુંબઈથી લુણાવાલા અથવા મુંબઈથી શું કહેવાય આપણા બધે એવા ગામ હોય તો એ જતા હોય, તો એ બધે મોટા મોટા વીઆઈપીસ એમાં હતા. બચ્ચાઓ ગાર્જિયનના હાથમાં નહોતા. આજે તમે એક રેશિયો ઉઠાવીને જો કે દુનિયાની અંદર જેટલા પણ શિયાએ હૈદરે કરાર છે, કેટલા ટકા શિયા આ બીમારીમાં મુબતલા છે, જેને દ્રોગ કહેવાય, તો 1% તમને નહીં દેખાય. 1% આ બીમારી અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમ્યુનિટીમાં નથી. આખા દુનિયામાં તમે જુઓ. શા માટે નથી? કારણ કે આપણા બચ્ચાઓ પોતાના માવતરો સાથે ફરશી અઝા ઉપર બેસે છે. તો ફરશી અઝા આખિરતમાં જેટલું આપે એ તો અલગ વાત છે, દુનિયામાં આટલું આપે છે કે આપણે સુખ અને શાંતિથી આપણી જિંદગી પસાર કરીએ છીએ. ખુદા ન કરે કોઈના બચ્ચા આડે રસ્તે હાલ્યા જાય, ખુદા ન કરે કોઈના ફેમિલીના એક સદસ્ય સિરાતે મુસ્તકીમથી હટી જાય, એમાં કદાચ હશે તો બહુ જ મોટી તકલીફ પેદા થઈ જશે. આ કેનાથી થાય છે? નિજાત કેનાથી થાય છે? આ ફરશી અઝા ઉપર બેસવાથી. જ્યારે આપણે બચ્ચાઓને, આપણા ફામીને, આપણી ઘરવાળીને, આપણી બહેનોને, આપણી માઓને જ્યારે લઈને ફરશી અઝા ઉપર આવતા હોઈએ તો ધીસ ઇઝ એ ડિફેન્સ. આ ડિફેન્સ આપણું આ ડિફાન્સ કરે છે, ડિફાન્સ કરે છે. ઘરમાં સુખ અને શાંતિ પેદા થાય છે. આજે બધી વસ્તુ આપણા પાસે છે, પણ એક વસ્તુ નથી, પ્લેઝિંગ, ખુશી નથી. એક જમાનામાં જ્યારે આપણે શું કહેવાય રૂમાઝાવા ખાતા હોઈએ તો કેટલા મજાથી આપણે ખાતા. આજે સ્ટીક ફ્રીજમાં પણ એવું મજા નથી, ખાવામાં મજા નથી. શા માટે મજા નથી? કે સુકૂન દુનિયાથી હાલ્યું કે બધી વસ્તુ આપણા પાસે છે, ગાડી છે, બંગલા છે, બધું છે, પણ એક વસ્તુ નથી, સુકૂન નથી, પીસ ઓફ લાઈફ. ખલાસ. કારણ કે પીસ ઓફ લાઈફ ફેસિલિટીઝમાં નથી, પીસ ઓફ લાઈફ અલ્લાહની ઇબાદત હોય છે. પીસ ઓફ લાઈફ મસ્જિદમાં આવવાથી છે. પીસ ઓફ લાઈફ ગરીબોના મદદથી છે. પીસ ઓફ લાઈફ કોઈને ભૂલને માફ કરવાથી છે. પીસ ઓફ લાઈફ કોઈના એબને છુપાવવામાં છે. પીસ ઓફ લાઈફ કોઈ માણસ અગર પ્રોબ્લેમમાં છે એ પ્રોબ્લેમને રેઝોલ્વ કરવા માટે આપણને પીસ ઓફ લાઈફ મળે છે. પીસ ઓફ લાઈફ એમાં છે. ફેસિલિટીઝમાં, સગવડમાં, વ્યવસ્થાઓમાં પીસ ઓફ લાઈફ નથી. બનવા જોગ છે
કે તમે 7 કિલોમીટરનું સફર જે 1 કલાકમાં કરતા હો તમે 5 મિનિટમાં કરી શકો, પણ એમાં સુકૂન નથી. સુકૂન કેમાં છે? અલ્લાહની ઇબાદતમાં છે, જે ઇબાદત માટે આપણે અહીંયા બેસેલા છે. મોટી ઇબાદત છે. ખાસ કરી આજની શહાદતની શબ તમે જુઓ કે ગુરબા વલ મસાકીન વબન સબીલ, યતીમોને કેવી રીતે મૌલાએ મુત્તકિયાન પોતાના ઘરથી અનાજ, ખોરાક, લિબાસ તકસીમ કરતા હતા. પોતાના દુશ્મન સામે હોય છતાં નરમાસથી ઇમામ વાત કરતા હતા. શા માટે? ઇમામ શિખામણ આપતા હતા. આ લાઈફ એક ટ્રાન્ઝિટ પ્લેસ છે જેમાં આપણે જિંદગી પસાર કરીએ છીએ. અસલ તો જિંદગી છે કે જે આંખ બંધ કરવા બાદ જેની આપણી મુલાકાત થશે. પણ જમાના, લોકો, માણસો એવા બદનસીબ હતા કે ઇમામ જેવા ઇમામની લોકો ઇજ્જત ના કરી અને ઝાલિમ એવું વાર કે એવું હમલો કે જનાબે મૌલાએ મુત્તકિયાન સરમાં આખું ઝહેર હાલ્યું. ઇમામ ની અધૂરી નમાઝ ઇમામ પૂરી કરવાવે છે. બચ્ચાઓ હતા, ઇમામ પૂરી કરવાવે છે. પણ અલ્લાહુ અકબર, એક ઇમામ છે જે સજદે ઇલાહીમાં પોતાનું સર રાખે છે, જે અલીનું દીકરો, જે પોતાના જમાનાનું અલી છે. સિંતરવાર શિમ્ર, સિંતર ફેરે ઘા કરે છે. એક ફેરે નહીં, સિંતર ફેરે ઘા કરે છે. પણ એવું સાબિર ઇમામ, અલીનું અલી એવું સાબિર હતું કે જ્યારે પહેલું ઘા શિમ્રનું લાગે છે કહે છે બિસ્મિલ્લાહ, બીજો ઘા લાગે છે કહે છે અલ્હમ્દુલિલ્લાહ, ત્રીજો ઘા લાગે છે કે સુભાનલ્લાહ, ચોથું ઘા લાગે છે કહે છે માશા અલ્લાહ, અમુક ઘા વાત કહે છે ઇન્ના લિલ્લાહ, પછી હૃદયથી કહે છે નાના ખુદા હાફિઝ, બાબા ખુદા હાફિઝ. બધાને ખુદા હાફિઝ કહીને જરાક પોતાનું માથું ઊંચું ઉઠાવીને નહેરે ફુરાત તરફ રૂખ કરીને કહે છે એ મારા અબ્બાસ, એ મારા અબ્બાસ, તને ખુદા હાફિઝ કહું છું, આ જોઈ લે મારી હાલત શું થઈ રહી છે. પછી એક બાજુ જોઈને કહે છે કે બધે માં આવીને હાયલા ગયા, પણ તું માં મને મૂકીને ન જાજે. બસ માની આવાજ આવી, એ હુસૈન મુંજાજે ના, ઘબરાજે ના, હું તો 28 રજબથી આ મક્તલને, આ જગ્યાને મારા વાડોથી સાફ કરું છું. મારા અલીનું આ અલી જ્યારે પડશે તો આ હું ને મારા આગોશમાં લઈશ, શિમનું ખંજર ચાલશે. અલા કુતલ અલ હુસૈન વ કરબલાની સદા, અલા ઝુબહલ હુસૈન વ કરબલાની સદા. ઝૈનબ યતીમ, ઝૈનબ નો ભાઈ દુનિયાથી હાયલો ગયો, સકીના યતીમ થઈ ગઈ, હુસૈન બાદ ખૈમામાં આગ લગાવવામાં આવી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. بدے بڑینے اللہم کل ولیک الحجت ابن الحسن صلواتک علیہ وعلا آبائے فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعينا حتى تسكنه أرزك طان وتمتع فيها طويلا. જેટલા પણ બીમાર છે એના માટે ત્રણ ફેરે અમે જો أما يجيب المضطر إذا دعا ويكشف السوء. أما يجيب المضطر إذا دعا ويكشف السوء. أما يجيب مضطر إذا دعا ويكشف السوء برحمتك يا أرحم الراحمين.